વરસાદ આવે ને એટલે ગરમા ગરમ ગોટા કે દાળ વડાની ફરમાઈશ આવે જ. અને વરસાદ પડતો હોય ત્યારે દાળ વડા કે ગોટા ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. પણ આજે આપણે ચણાની દાળના ક્રિસ્પી વડા બનાવીશું અને સાચે જ આ વડા બહુ જ ટેસ્ટી બને છે. આપણે ગોટા અને દાળ વડા તો બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતનો નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી નાસ્તો બને છે. તો ક્રિસ્પી વડા બનાવવા માટે મેં 2 કપ ચણાની દાળ લીધી છે. હવે આપણે ચણાની દાળને 2 થી 3 વાર ધોઈ લેવાની છે. પછી પાણી ઉમેરી 5 થી 6 કલાક પલાળીને મૂકી દેવાની છે. 6 કલાક થઈ જાય પછી દાળમાંથી પાણી અલગ કરવાનું છે અને થોડી દાળ પ્લેટમાં લઈ લેવાની છે અને આ દાળ બેટરમાં ઉમેરવાની છે. અને દાળમાંથી પાણી અલગ કરી દીધું છે તો તે દાળ મિક્સર જારમાં લઈ લેવાની છે. પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દાળ મિક્સર જારમાં ઉમેરીએ છીએ તો પાણી સાથે નથી ઉમેરવાનું, પાણી અલગ કરવાનું છે અને એકલી દાળ મિક્સર જારમાં લઈ લેવાની છે. હવે આપણે લસણની કળી ઉમેરવાની છે. અહીંયા 7 થી 8 લસણની કળી, 2 થી 3 લીલા મરચાં, આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હાફ ટીસ્પૂન હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરવાનો છે. તમારે તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે અને થોડા સ્પાઇસી વડા જોઈતા હોય તો ખડા મસાલા પણ ઉમેરી શકો છો. અહીંયા હું ગરમ મસાલો ઉમેરું છું અને અડધી ચમચી અજમો ઉમેરું છું. હવે ઢાંકણ ઢાંકી દાળને ફાઇન ક્રશ કરવાની છે. જેમ આપણે દાળ વડાનું ખીરું બનાવતા હોઈએ અને ક્રશ કરીએ છીએ ને તે જ રીતે ક્રશ કરવાનું છે. હવે આપણે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં બેટર લઈ લેવાનું છે. અને બેટર બનાવતા હોઈએ ને ત્યારે પાણી નથી ઉમેરવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે આજે આપણે નાસ્તો બનાવીએ છીએ ને તે નાસ્તો ચણાની દાળમાંથી બનાવીએ છીએ અને આ બેટર બનાવ્યું છે તે બેટરમાં સોજી કે ચણાનો લોટ નથી ઉમેર્યો, એટલું ચણાની દાળને પીસીને જ બેટર બનાવ્યું છે. તે બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચણાની દાળ અલગ કરી હતી તે બધી જ દાળ બેટરમાં ઉમેરવાની છે. ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. હા ફ્રેન્ડ્સ, તમારે કસૂરી મેથી ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકો છો. મેં લીલા ધાણા ઉમેર્યા છે તેને ઉમેરી સાઈડથી મિક્સ કરવાનું છે. તો ક્રિસ્પી વડા બનાવીએ છીએ તેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને આ જ રીતનું બેટર રાખવાનું છે. તો બેટરને 5 થી 7 મિનિટ મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, વડાનું બેટર બની ગયું છે. તો હવે આપણે વડાને તળી લઈશું. વડા તળવા માટે પેનમાં તેલ લેવાનું છે અને તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. પણ તેલ વધારે ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ થઈ જાય પછી જ વડાને તળવાના છે. હવે આજે આપણે દાળના વડા બનાવીએ છીએ અને આ વડાના બેટરમાં સોજી કે ચણાનો લોટ નથી ઉમેર્યો, એટલે દાળનું જ બેટર બનાવ્યું છે. એટલે શું કરવાનું છે કે હાથમાં થોડું પાણી લેવાનું છે, પછી થોડું બેટર લેવાનું છે અને હાથથી પ્રેસ કરવાનું છે. જેમ આપણે રોટલો બનાવતા હોય ને હાથથી પ્રેસ કરીએ છીએ તે રીતે પ્રેસ કરવાનું છે. અને તમારે જેટલા પતલા જોઈતા હોય તે રીતે વડા બનાવવાના છે અને મીડિયમ ગેસ પર વડાને તળવાના છે. એટલે ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી વડાને તળી લઈશું. આજે હું વડા બનાવું છું ને તે વડા મેં થીક રાખ્યા છે. તમારે આનાથી પતલા રાખવા હોય તો પણ રાખી શકો છો. તો આ રીતે ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. અને વડા તળતા હોય ને તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, હાઈ ફ્લેમ પર નથી તળવાનું. જો તમે હાઈ ફ્લેમ પર તળશો ને તો શું થશે, ઉપરથી ક્રિસ્પી રહેશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ ગેસ પર એકદમ ક્રિસ્પી વડા થાય ને ત્યાં સુધી તળી લઈશું. તો આ જ રીતે આપણે બધા જ વડા તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, વરસાદ પડે ને તો ગરમા ગરમ ગોટા, દાળ વડા કે ગરમ નાસ્તો ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. અને ગોટા અને દાળ વડા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર આ રીતે વડા બનાવી જોજો, બહુ જ ટેસ્ટી વડા બને છે અને એક અલગ ટેસ્ટ પણ આવે છે. તો એકવાર ટ્રાય કરજો અને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી. ગરમા ગરમ ચણાની દાળના વડા બનીને તૈયાર થઈ ગયા છે. આજે મેં વડા બનાવ્યા છે તેની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે. તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને મસાલા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. અહીંયા ગ્રીન ચટણી સર્વ કરીશું, સાથે ડુંગળી સર્વ કરીશું. હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે મેં ચણાની દાળના વડા બનાવ્યા છે ને તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનાવ્યા છે. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.